હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 કેમેસ્ટ્રી વિષય. સ્ટુડન્ટ્સ, આજે આપણે માર્ચ 2019 કેમેસ્ટ્રી વિષયનું બોર્ડ એક્ઝામનું પેપર સોલ્વ કરીશું. આજના આ પેપરમાં ખાસ તમારા માટે હું MCQ સમજાવીશ, સાથે સાથે એનું સોલ્યુશન પણ આપીશ. તો આ વિડીયો તમારા માટે ચોક્કસ હેલ્પફુલ થશે. જે સ્ટુડન્ટ્સને MCQમાં સારા માર્ક્સ કવર કરવા છે એ દરેકને ઉપયોગી થશે. તો શરૂ કરીએ આપણે. પહેલો MCQ, મેગ્નેટાઇટ નીચેના પૈકી કયા ચુંબકીય પદાર્થ તરીકે ઓળખાય છે? મેગ્નેટાઇટ એટલે વિદ્યાર્થીઓ આ પહેલા જ ચેપ્ટરનો ચુંબકીય પ્રોપર્ટીઝ, મેગ્નેટિક પ્રોપર્ટીઝ, ચુંબકીય ગુણધર્મોમાં MCQ આ પૂછાય છે. અને આ તમે જોશો તો આમાં તમને ખ્યાલ આવશે કે મેગ્નેટાઇટ છે તે ફેરી મેગ્નેટિક તરીકે ચુંબકીય પ્રોપર્ટી ધરાવે છે. તો એ આન્સર આ થિયરી છે વિદ્યાર્થીઓ. અને આમાં તમારે MCQમાં આ પ્રકારમાં ઉદાહરણ તો યાદ રાખવા પડશે, જેથી વારંવાર રિવિઝન કરવાથી એ ઉદાહરણ તમને યાદ પણ રહી જશે. નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? તો જ્યારે સાંદ્રતા અલગ અલગ આપી હોય, જો તારે જો સમજૂતી શરૂ થાય છે કે સાંદ્રતા અત્યારે છે 0.03 મોલર, 0.2, 0. તો સૌથી વધારે સાંદ્રતા છે તેને આપણે પહેલાં ધ્યાનમાં લઈ લઈશું. અને જ્યારે બધી જ સાંદ્રતા સરખી હોય ત્યારે દ્રાવ્યકણની સાંદ્રતા, એટલે કે જેમાં વધારે પોઝિટિવ નેગેટિવ આયન છૂટા પડે તો એ વસ્તુ ધ્યાનમાં લેવાની. એટલે એકસાથે મેં બંનેના તમને આન્સર સોલ્વ કરાયા. અત્યારે સાંદ્રતા જ અલગ અલગ છે, એમાં સૌથી વધુ સાંદ્રતા છે 0.2 મોલર, BaNO3 ટ્વાઇસ, એટલે એનું ઉત્કલન બિંદુ પણ વધારે જોવા મળે છે. 0.05% W/V CaCl2ના જલીય દ્રાવણમાં વજન કદથી ppm. તો વિદ્યાર્થીઓ ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. અને પાર્ટ્સ પર મિલિયનનું જો હું તમને સૂત્ર સમજાવું તો દ્રાવ્યનું વજન અત્યારે 0.05 10⁶ ના છેદમાં તમારા માટે દ્રાવણનું કદ લેવામાં આવે છે 100%એ 100. તો વિદ્યાર્થીઓ સાદુરૂપ આપશો તો તમને 500 જવાબ આવશે. અને સૂત્ર જો તમને આવડે તો આ MCQ આરામથી તમે સોલ્વ કરી શકો છો. 0.05% W/Vનો મતલબ જ એ થાય કે 0.05 ગ્રામ દ્રાવ્ય તમારો, બરાબર છે, અને ટકા છે એટલે 100 ml તમારું દ્રાવણ કહેવાય, બરાબર, કારણ કે નીચે જુઓ V આપેલો છે, દ્રાવણ mlમાં નક્કી કરી શકાય. એસિટોન અને કાર્બન ડાયસલ્ફાઇડના મિશ્રણથી બનતા દ્રાવણ માટે નીચેના પૈકી શું યોગ્ય છે? તો એસિટોન એનું સૂત્ર હું તમને એક્સ્ટ્રા લખાવું જે તમને હેલ્પ કરશે. CH3COCH3 વત્તા કાર્બન ડાયસલ્ફાઇડને કહેવાય સૂત્ર સ્વરૂપે CH2. આ બંને વિદ્યાર્થીઓ બિન આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. અને બિન આદર્શ દ્રાવણ માટેની કન્ડિશન છે કે ΔV એટલે કે કદનો થતો ફેરફાર >0, એટલે કે 0 કરતાં વધારે હોય છે. તો આ તમને ખાલી બિન આદર્શ દ્રાવણ માટેનું જ એક સેન્ટન્સ પૂછી લીધું છે, કારણ કે આ ઉદાહરણ જો તમને ખબર હોય તો તમે આ આરામથી MCQ સોલ્વ કરી શકો છો. પાંચમો MCQ આગળ વધતા જઈશું. ધ્યાન તમારું બિલકુલ અહીંયા જ હોવું જોઈએ. વિડીયો આખો જોજો, વિડીયો લાઇક પણ કરી લેજો, અને વિડીયો ગમે તો કોમેન્ટ પણ કરજો સ્ટુડન્ટ્સ. E0 સેલ આપેલો છે ક્લોરીન માટે 1.36 વોલ્ટ અને બ્રોમિન માટેનો આપેલો છે 1.09 વોલ્ટ. એનાથી રચાતા રેડોક્સ પ્રક્રિયા કઈ શક્ય છે? તો એક વસ્તુ યાદ કરાવી દઉં તમને કે જેનો પોટેન્શિયલ ઓછો હોય એને એનોડ કહેવાય, અને જેનો પોટેન્શિયલ વધારે હોય બેમાંથી એ કેથોડ કહેવાય. આ વસ્તુ તમને હેલ્પ ચોક્કસ કરશે. હવે એટલી ખબર પડી ગઈ કે બ્રોમિન એનોડ સ્વરૂપે લઈશું. તો એનોડની એક પ્રક્રિયા બ્રોમિન પરથી હું તમને બરાબર છે શીખવાડું કે Br- ઇલેક્ટ્રોન મુક્ત થાય, જે એની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે, અને એ Br2માં ફેરવાઈ જાય. 2 છે એટલે આપણે 2 વડે સમીકરણને ગુણી કાઢીશું. આ જ વસ્તુ જ્યારે કેથોડ પર મારે તમને સમજાવવાની થાય તો ક્લોરીનની મદદ લેવી પડે મારે. તો એ 2 ઇલેક્ટ્રોન જે છૂટા પડેલા છે એ ક્લોરીન જે છે તે મેળવી જો લે
તો 1 ક્લોરીન માઇનસ 2 મોલ. આ રીતે તમારા સમીકરણ પ્રાપ્ત થઈ જાય. જો એનો તમે સરવાળો કરો તો વિદ્યાર્થીઓ Br માઇનસ છે તો કે આર્યો, Cl2 ડાબી બાજુ છે તો કે આર્યુ, સામેની બાજુ Br2 તો કે છે જ, 2 મોલ Cl તો કે એ પણ છે. ઇલેક્ટ્રોન સરખા છે, બંને બાજુ કેન્સલ થઈ જાય. તો આ રીતે સમજૂતીપૂર્વક કોઈ પણ સમીકરણ સોલ્વ કરો, કારણ કે જો અન્ય ઉદાહરણ પૂછાય તો પણ તમે આરામથી સોલ્વ કરી શકો. દ્રાવણની આયનીય વાહકતા કયા પરિબળ ઉપર આધાર રાખતી નથી, બરાબર છે. તો હું તમને એટલું કહું કે અંદર જે ટોપિક બુકમાં આપેલા છે તો કે આધાર રાખે છે, બરાબર છે, આધાર રાખે છે. એના 3 ટોપિક તમને આવડે જ છે કારણ કે આપેલા છે. તો એ સિવાય જે વધે છે અણુઓના કદ પર આપણે આધાર રાખતું નથી. લેડ સંગ્રાહક કોષ માટે ચાર્જિંગ પ્રક્રિયા કઈ થાય, તો હું તમને સમીકરણ જ બતાવી દઉં છું ચાર્જિંગ પ્રક્રિયાના. તો એમાં એક વિદ્યુત ધ્રુવ પર લેડ ઓક્સાઇડ જમા થાય છે. આ સમીકરણ દ્વારા તમે સમજી શકો છો. તો 7મા MCQનો સાચો જવાબ એ આવશે. 8મો MCQ, લેમ્બડા 0m સીમિત મોલર વાહકતા NH4OH માટે સાચી કિંમત શોધવાની છે. NH4OH વિદ્યાર્થીઓ તમારે જો મેળવવો હોય તો એવું સાદુરૂપ આપવાનું કે સરવાળો તમારો NH4OH જ થાય. તો જે ઓપ્શન છે સાચો એને હું એકવાર સમજાવી આપું. NH4Cl એટલે એમાં 2 આયન છે, NH4 પ્લસ Cl માઇનસ, આગળ વત્તાનું ચિહ્ન છે એટલે બંને પ્લસ. NaOH પણ પ્લસ એટલે એમાં પણ 2 આયન છે, Na પ્લસ અને OH માઇનસ, અને ત્રીજો આયન માઇનસમાં છે, Na પ્લસ માઇનસ Cl માઇનસ, બરાબર, કારણ કે આગળ માઇનસ છે. તો 2 સરખા Na પ્લસ કેન્સલ થઈ જાય, પ્લસ Cl માઇનસ Cl માઇનસ કેન્સલ થઈ જાય. તો સ્ટુડન્ટ્સ કયા 2 આયન વધ્યા, તો કે NH4OH. આ રીતે તમે કોઈ પણ સૂત્ર, કોલરોસનો નિયમ, બરાબર છે, એને આ કોલરોસનો નિયમ તરીકે ઓળખાય. દ્રવગલન પદ્ધતિ વડે ટીનની સંજ્ઞા પણ તમને લખી આપું છું જેથી તમારું નોલેજ વધે. SN વિદ્યાર્થીઓ, આજે 6થું ચેપ્ટર છે, એમાં દરેક પદ્ધતિમાં કઈ કઈ ધાતુ શુદ્ધ કરવામાં આવે તેનું એક લિસ્ટ જ બનાવજો, જેથી કરીને તમને MCQમાં કોઈને કોઈ, બરાબર છે, આવા ક્વેશ્ચન આવતા હોય છે. ધાતુ કર્મવિધિમાં કઈ પદ્ધતિ સંકેન્દ્રીકરણમાં વપરાતી નથી, સાંભળજો. ઘણા સ્ટુડન્ટ્સને એટલી બધી ઘરે જવાની ઉતાવળ હોય કે આખો MCQ પણ ના વાંચે, નથી છે પાછળ, એટલે એક પદ્ધતિ તમે ભણ્યા નથી. પ્રદ્રાવણ એવું કંઈ બુકમાં તમને બહુ નહીં મળે. જલીય પ્રક્ષાલન ભણેલા છો, ફીણ પ્લવન પદ્ધતિ ભણેલા છો, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ પણ ભણેલા છો, પણ આ પદ્ધતિ આપણે વાપરતા નથી. એક્વારિજિયા, જે આપણે HNO3 અને HClનું મિશ્રણ યુઝ કરીએ છીએ યોગ્ય પ્રમાણમાં, એનું જે સંકીર્ણ આપણને મળે છે એમાં પ્લેટિનમનું સંકીર્ણ કયા સ્વરૂપે દ્રાવ્ય થાય છે, તો એમાં વિદ્યાર્થીઓ પ્લેટિનમ સાથે જ્યારે 6 ક્લોરીન લિગેન્ડ સ્વરૂપે જોડાય છે, -2 વીજભાર આવે છે. તો આ સંકીર્ણ છે, યાદ રાખવું પડશે, દ્રાવ્ય થાય છે અને ઓક્સિડેશન આંક પણ એનો સમજાવી શકાય. ડાયક્લોરીન વાયુની એમોનિયા સાથેની પ્રક્રિયા જો તમારી પાસે હોય અને પ્રક્રિયામાં ડાયક્લોરીન વાયુનું પ્રમાણ વધુ હોય ત્યારે કયો વિસ્ફોટક પદાર્થ, તો આ એક રાસાયણિક પ્રક્રિયા જ છે, નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ, બરાબર છે. તો વિસ્ફોટક પદાર્થ, ભલે તમને બીજું કંઈ ના આવડે પણ આ 4 ઓપ્શનમાં તમને એટલું ખબર હોય કે વિસ્ફોટક કોણ છે, તો કે આ જ એક સંયોજન વિસ્ફોટક, તો એ પણ એક તમને હિન્ટ મળી જશે. નીચેના પૈકી ઝેનોનનું સંયોજન જે સમચોરસ પિરામિડલ આકાર છે વિદ્યાર્થીઓ, ભૌમિતિક આકાર કહેવાય. ઝેનોન એ મધ્યસ્થ પરમાણુ છે, ઓક્સિજન દ્વિબંધ સ્વરૂપે જોવા મળે, અને સમચોરસ એટલે એટલું તો ખ્યાલ આવે જ કે ચોરસ જેવી રચના કરવી પડે, આવો જે આકાર છે, બરાબર છે. તો આને વિદ્યાર્થીઓ સમચોરસ પિરામિડલ કહી શકાય. નીચેના પૈકી કયો પદાર્થ આલ્કલી એટલે બેઝ, NaOH અથવા તો KOH, આયોડિન સાથે ટ્રાય આયોડો મિથેન, ટ્રાય એટલે 3, આયોડો એટલે I3 અને મિથેન ટ્રાય આયોડો મિથેન. વિદ્યાર્થીઓ, આના માટે બુકમાં આપેલી થિયરીમાંથી જ આન્સર તમને કહું છું કે પ્રોપેન 1 ઓલ CH3 CH2
CH2OH આને કહીશું આપણે પ્રોપેન 1 ઓલ. આની સાથે બનાવતો નથી, બરાબર. અહીંયા પણ હું સર્કલ કરીશ કારણ કે આ બનાવે છે આ બનાવતો નથી. આ એક રાસાયણિક પ્રક્રિયાનો ભાગ હતો જે આયોડો ફોર્મમાં તમને મળી જશે. કયું સંયોજન જલીય NaOH સાથે સરળતાથી એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે? તો આના માટે તમને સંજ્ઞા કહી દઉં. એક આણ્વીય વિસ્થાપન પ્રક્રિયા કેન્દ્રાનુરાગી એટલે SN1 કહેવાય. અને SN1માં વિદ્યાર્થીઓ હંમેશા માટે યાદ રાખજો, તૃતીયક હેલાઇડ સૌથી વધુ સારી રીતે પ્રક્રિયા આપે છે. તો તૃતીયક હું તમને ચેક કરું કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન અન્ય 1, 2 અને 3 કાર્બન સાથે જોડાય તો એને તૃતીયક કહેવાય. બાકીના તમે ઓપ્શન ચેક કરશો તો તૃતીયક નથી થતા, એટલે સાચો જવાબ સી તમારો છે. આ જ વસ્તુ યાદ રાખો, જેથી કોઈ બી એક્ઝામ્પલ બદલી કાઢે તો પણ તમે સોલ્વ કરી શકો છો. ક્લોરોફોર્મનો નિશ્ચેતક એટલે વિદ્યાર્થીઓ દર્દીને જે બેભાન કરવા માટે વપરાય છે એને નિશ્ચેતક કહેવાય. ક્લોરોફોર્મનું સૂત્ર લખી આપું છું, CHCl3. ક્લોરોફોર્મ માટે વિદ્યાર્થીઓ ઉપયોગ કરતાં પહેલાં કયો પદાર્થ, તો હું તમને સમજાવું છું કે ઇથાઇલ આલ્કોહોલ, જેનું સૂત્ર છે C2H5OH, જેને તમે ઇથેનોલ પણ કહો છો. આ એટલા માટે ઉમેરવામાં આવે છે જેથી તેનું હવા સાથેનું ઓક્સિડેશન અટકી જાય છે અને ફોસ્જીનમાં તે ફોસ્જીન એ ઝેરી વાયુ છે એટલે એ ના બની જાય એટલા માટે એમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. પદાર્થ એ કોપર સાથે 573 કેલ્વિન તાપમાને આઇસોબ્યુટિલિન. પહેલું એ કહું કે આઇસોબ્યુટિલિનનું સૂત્ર કંઈક આવું. હા, બ્યુટિલિન એટલે એટલું તો ખ્યાલ આવે કે સર 4 કાર્બન હશે અને કોઈ પણ એક બાજુ તમે દ્વિબંધ, તો એને આઇસોબ્યુટિલિન કહેવાય. હવે કાટખૂણે 3 કાર્બન હોય ને એટલે આઇસો શબ્દ વાપરી શકાય ને 4 કાર્બન માટે બ્યુટ વત્તા ઇન એટલે બ્યુટિલિન સાદું નામ. હવે આ બનાવવું છે, શામાંથી બને તે આપણે ચેક કરવાનું છે. કોપર વાપરો અને 573 કેલ્વિન તાપમાન વાપરો એટલે નિર્જળીકરણ પ્રક્રિયા થઈ જાય, પાણી દૂર થઈ જાય. અહીંયાથી OH અને કોઈ પણ એક મિથાઇલ પરથી H. તો વિદ્યાર્થીઓ આરામથી તમે બનાવી શકો છો. ઇથેનોલની 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કેટલા લીટર ડાયહાઇડ્રોજન વાયુ? તો STP આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર NRT. કદ શોધવું છે તો વીને સૂત્ર કરતાં બનાવી દેવાનો. Nને મોલ કહેવાય. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તમને આપેલું જ છે સ્ટુડન્ટ્સ, ગભરાવાની જરૂર નથી. વજન છે 12 ગ્રામ, આણ્વીય દળ 24 લઈ લેજો. આરની કિંમત 0.0831 લઈ મૂકો. તાપમાન 273 અથવા 298 લઈ શકો છો અને દબાણ 1 બાર તમે લઈ શકો છો. તો આટલી કિંમત મૂકતા તમારો 11.2 લીટરની જવાબ આજુબાજુમાં પણ પોઈન્ટ પછી થોડું વેરિએશન હોય તો વાંધો નહીં, પણ સમથિંગ તમને આ જવાબ ચોક્કસ મળશે. એટલે ડી જ આન્સર સાચો છે. નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઇથર સંયોજન સરળતાથી બનાવી આપે છે? તો તમને એક આમાં સમજવાની વસ્તુ કહી દઉં કે સરળ હેલો આલ્કેન જે હશે, સરળ હેલો આલ્કેન ઝડપથી તમને હેલ્પ કરશે ઇથર બનાવવામાં. તો સૌથી સારામાં સારો હેલો આલ્કેન ક્લોરોમિથેન છે. એનાથી થોડો મુશ્કેલ છે, તમે જોશો તો ઉપર. તો ઝડપથી પ્રક્રિયા આપશે એટલા માટે ઝડપથી ઇથર પણ બની જશે ડી ઓપ્શનમાં. નોવોલેક એ કયા પ્રકારનો પોલિમર છે? તો એ રેખીય પ્રકારનો છે. નોવોલેકનું તમે બંધારણ જુઓ, હું બતાવું છું તમને. રેખીય છે વિદ્યાર્થીઓ, બરાબર છે. સંશ્લેષિત પોલિમર માટે કયો વિકલ્પ સાચો છે? સંશ્લેષિત એટલે માનવે બનાવેલો. એમાં જે એનું વેઇટ જે છે, બરાબર, મોલેક્યુલર વેઇટ એવરેજ ઇઝ ગ્રેટર દેન નંબર ઓફ એટમ્સ. પોલિમરના એટમ્સ કરતાં એનું વેઇટ વધારે હોય છે, તો એ સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખાતો હોય છે. કઈ ઔષધ બિનમાદક તથા વેદનાહર ઔષધ છે? બિનમાદક અને વેદનાહર માટે, બરાબર છે, એસ્પિરિન અને પેરાસિટામોલ. વેદનાહરને આપણે પેઇન કિલર કહેતા હોઈએ છીએ. પેરાસિટામોલ એ પેઇન કિલર છે સ્ટુડન્ટ્સ એક પ્રકારની. તો આ છેલ્લું જે ચેપ્ટર છે આપણું બીજા ભાગનું, એને આધારિત MCQ હતો. લિનિયર આલ્કાઇલ સલ્ફેટ જેવા પ્રક્ષાલકો માટે સાચો ઓપ્શન શોધવાનો છે તમારે, જેને LAS કહેવાય છે, લિનિયર આલ્કાઇલ સલ્ફેટ. એનાઇનિક હોઈ શકે, કેટાઇનિક હોઈ શકે, બાયોસોફ્ટ કે બાયોહાર્ડ હોઈ શકે.
તો આમાંથી 2 ઓપ્શન છે સાચા, બરાબર છે. એ મને ખબર છે, એના ગુણધર્મો પરથી હું કહું છું કે તે પોતે એનાયન જ છે, ઋણ આયન પ્રકારનો, અને બાયોસોફ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. તો 1 અને 3 હોય એવા ઓપ્શનને આપણે પ્રિફર કરીશું. ઓપ્શન નંબર બી. લેક્ટોઝનું જળ વિભાજન ઇમલ્ઝિન, બરાબર છે. આ આપણા જૈવિક અણુઓમાંથી તમને આન્સર મળી જશે. વિનાશી રક્ત અલ્પતા માટે કયો વિટામિન? તો સાયનોકોબાયલેમાઇન, જેને આપણે વિટામિન B12 પણ કહી શકાય છે. આમાં જે ગુણધર્મ એનો આપેલો છે, એની જે પ્રોપર્ટીઝ આપેલી છે, ઉણપથી રક્ત અલ્પતા પ્રકારનો રોગ થઈ શકે છે. ન્યુક્લિયોટાઇડ માટે 3 સ્પીસીઝ જવાબદાર છે. ફોસ્ફેટ હોવો જોઈએ, એનું બંધારણ શર્કરા સાથે જ હોય, અને શર્કરાનું બંધારણ બેઝ સાથે હોય તો જ ન્યુક્લિયોટાઇડ પ્રકારનું સંયોજન અસ્તિત્વ ધરાવે છે. આને આગળ પાછળ જોડશો તો નહીં ચાલે, હા, એ પણ કહી દઉં છું તમને. પ્લેટિનમની સપાટી પર એમોનિયા આપેલો છે વાયુ, જેનું શૂન્ય ક્રમની પ્રક્રિયા વેગ અચળાંક આપેલો છે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. હાઇડ્રોજન માટે, બરાબર છે, ઉત્પાદન વેગ શોધવાનો છે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડમાં. તો પહેલું તમારે એનું સમીકરણ તો જાણવું જરૂરી છે. બંને દિશામાં પ્રક્રિયા થાય છે, રિવર્સિબલ છે. આમ પૂછ્યું છે આ રીતે કે એમોનિયામાંથી જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે, બરાબર, કોઈ આ પહેલાં લખો પછી લખો, નો પ્રોબ્લેમ. 3 હાઇડ્રોજન જે ઉત્પન્ન થાય છે, બરાબર છે, તો એક માટેનો વેગ અચળાંક 2.5 આપેલો જ છે આપણને પ્રતિ મોલ, બરાબર. 1 મોલ માટે એવું સમજી લો. તો 3 મોલ હાઇડ્રોજન છે, તો એને ગુણ્યા 3 કરી દો, તો આ જવાબ તમારો આવી જશે 7.5 10⁻⁴. log k વિરુદ્ધ 1/t નો આલેખ, તો ઢાળનું મૂલ્ય, બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા તમે જોશો તો એ થિયરીનો જ આ બેઠો MCQ બનાવી દીધો છે. -EA/2.303 R. પ્રારંભિક દ્વિઆણવીય પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો છે? પ્રારંભિક, આ શબ્દ બહુ જ અગત્યનો છે. શરૂઆત જ્યારે થાય ને ત્યારે નિપજો બની નથી હોતી, પરિણામે તેનો પ્રક્રિયા ક્રમ બોલો કે આણ્વિકતા બોલો, બંનેનું મૂલ્ય સરખું જ હોય છે. લેંગમૂર અધિશોષણને આધારિત આપણો નેક્સ્ટ MCQ છે કે નીચા દબાણે, આ શબ્દ મારા માટે અગત્યનો, કારણ કે નીચા દબાણે અલગ સૂત્ર આવે, ઊંચા દબાણે અલગ સૂત્ર આવે, તો x/m/AP યાદ રાખજો. ઊંચા દબાણે પણ લેંગમૂરનું સૂત્ર સાબિત કરી શકાય છે. ઉત્સેચકો વિદ્યાર્થીઓ પ્રોટીનના બનેલા છે. બહુ સિમ્પલ MCQ પૂછી લીધો છે, યાદ રહી જાય એવો જ છે. ધનભારિત કલીલ માટે આયનોનો સ્કંદન શક્તિનો ઘટતો ક્રમ, બરાબર છે. ધનભારિત માટે જરૂરી પડે ઋણાયનની, તો -3 -2 -1 ઘટતો ક્રમ આપેલો છે. આ જ રીતે એને સમજાવી પણ શકાય છે. 2,3-ડાયમિથાઇલ બ્યુટ-2-ઇન, બરાબર છે. આનું સમીકરણ લખીને સમજાવું તમને. બ્યુટ એટલે 4 કાર્બન, 2-ઇન એટલે 2 નંબર પર દ્વિબંધ, 2,3-ડાયમિથાઇલ, બાકીના હાઇડ્રોજન તમે યુઝ કરી લો. આની પ્રક્રિયા વિદ્યાર્થીઓ જ્યારે ઓઝોન સાથે કરવામાં આવે છે, 11મા ધોરણનું સમીકરણ છે. CH3CO મંદિર બની જાય, CH3 CH3 CH3, બાકીનું કોઈ ચેન્જ નહીં કરીએ આપણે. અહીંયા આ રીતે 3 ઓક્સિજન ઓઝોનમાંથી જોડાય છે. હવે તમારું બંધ બીજા સ્ટેપમાં ઝીંક પણ આપેલો છે. આ ટુકડો છૂટો પડે, CH3CO CH3. આ બાજુથી આ બીજો ટુકડો છૂટો પડે, એ પણ સેમ જ છે, CH3CO CH3. CH3CO CH3 ને એસિટોન, જેને પ્રોપેનોન તરીકે પણ ઓળખવામાં આવે. તો પ્રોપેનોન વિદ્યાર્થીઓ અહીંયા આપેલો જ છે. આખી પ્રક્રિયા મેં તમને સમજાવું છું, બરાબર છે. આ રીતે આન્સર ચેક કરી લેજો. નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલીની હાજરીમાં વિષમીકરણ? તો મારે તમને સમજાવવું પડે. વિષમીકરણ એટલે ઓક્સિડેશન પણ શક્ય છે ને એમાંથી જ રિડક્શન પણ શક્ય છે, જેને વિષમીકરણ કહીશું. તો ફોર્માલ્ડિહાઇડ, બરાબર છે. ફોર્માલ્ડિહાઇડ એટલે એનું સૂત્ર જો લખવું હોય તો HCHO. આ કેની જારો પ્રક્રિયા છે. યસ, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટ્સને ખ્યાલ આવી જ જાય, જેને વાંચેલું હોય એને રિવિઝન જ કરવાનું હોય. NaOH સાંદ્ર વાપરવાનો છે, આલ્કલી બેઝ, બરાબર છે. તો સાંદ્ર NaOH સાથે જ્યારે તમે પ્રક્રિયા કરો છો
મિથેનોલ પણ બને, રિડક્શન ઓક્સિડેશન દ્વારા COO HCOO Na પણ બને. તો આવી પ્રક્રિયા વિસમીકરણ કહેવાય. ફોર્માલ્ડિહાઇડ સાચો જવાબ છે. કયા પદાર્થના જળ વિભાજનથી એસિટિક એસિડ મેળવી શકાય? એસિટોનાઇટ્રાઇલ, જેને CH3CN નામ જ્યારે ફેરવે ને અત્યારે તમને ગૂંચવણ ઊભી થાય. આનું નામ છે ઇથેન નાઇટ્રાઇલ. એનું જળ વિભાજન જ્યારે તમે કરો તો જે આ નાઇટ્રાઇલ સમૂહ છે તે સીધો જ COOHમાં રૂપાંતર પામે છે. બરાબર છે. તો આ આગળ ભલે ને ગમે તેવી કાર્બન ચેન બદલાય, પણ મૂળ વસ્તુ તમારે સમજવાની. કયા એસિડ માટે pKaનું મૂલ્ય સૌથી વધારે છે? સાંભળી લેજો, pKaનું મૂલ્ય વધુ તેમ એસિડ તમારો નિર્બળ બનતો જશે. બરાબર છે. એ વસ્તુને pKaનું મૂલ્ય જેટલું ઓછું પ્રબળ એસિડ બનતો જાય. તો OCH3 જે છે તે હું તમને સમજાવું કે બે પ્રકારના વિડ્રોઈંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ એન્ડ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ. તો આ જે OCH3 સમૂહ તમારી પાસે રહેલો છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એનાથી એસિડની નિર્બળતામાં વધારો થતો જાય છે, કારણ કે pKની કિંમતમાં પણ વધારો થતો જાય છે. અને લગભગ મને યાદ છે ત્યાં સુધી 4.46 જેવું pKનું મૂલ્ય છે, જે બીજા કરતાં કમ્પેરિઝનમાં વધારે છે. પરિણામે એ નિર્બળ એસિડ છે. ક્યુપ્રસ ક્લોરાઇડની ધરા એટલે મૂળ અવસ્થામાં તમારે ચુંબકીય ચાક માત્રા કઈ આવે છે? ક્યુપ્રસ એટલે Cu+ થાય, CuCl એનું સૂત્રનું નામ છે. એમાં Cu+, પરમાણુ ક્રમાંક 29, ઇલેક્ટ્રોનીય રચના આફ્ટર આર્ગોન 3d10, 4s 0 થઈ જશે. આમ એક હોય પણ પ્લસ છે એટલે એક છે તે પણ જતો રહે. ડીના 10 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવાના? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 વિદ્યાર્થીઓ બધા જ યુગ્મ સ્વરૂપે, n બરાબર 0, ચુંબકીય ચાક માત્રા પણ 0. બરાબર. તો આને કહેવાય સમજૂતી કે કેમ તમને 0 BM મળે છે. તો કે આ રીતે તમારે ઇલેક્ટ્રોનીય રચનાનો ઉપયોગ કરવો પડે. ડેન્ટિસ્ટ કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ દાંતના પોલાણમાં વાપરે? મર્ક્યુરી વાપરે, સિલ્વર વાપરે, ટીન વાપરે, કોપર વાપરે, ઝિંક વાપરે. ઇટ મીન્સ આપણે ઓપ્શન બી વાપરીશું. પોટેશિયમ ડાયક્રોમેટના ઉપયોગો જણાવવાના છે. આ પણ થિયરીમાંથી તમે કરી શકો છો. COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડના માપન તરીકેના પ્રક્રિયકમાં એનો ઉપયોગ થાય. પોટેશિયમ ડાયક્રોમેટનું સૂત્ર છે K2Cr2O7. અને એનો બીજો પણ ઉપયોગ ચર્મ ઉદ્યોગમાં કરી શકાય છે. એટલે આપણા માટે ઓપ્શન આવી જશે C. 40મો MCQ. નીચેના પૈકી વિધાનો બે આપેલા છે A અને R. ક્રોમિયમથી કોપર સુધી પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન રહે છે. એવું નથી કીધું સમાન જ છે, લગભગ એટલે નજીકના ગાળામાં છે. અને આ વાક્ય સાચું છે. 3D કક્ષકમાં શિલ્ડિંગ અસર 4s કક્ષકમાં રહેલા કેન્દ્રની આકર્ષણ બળમાં ઘટાડો કરે છે. ઇટ ઇઝ ઓલ્સો રાઇટ, કારણ કે શિલ્ડિંગ અસર જ છે જેના પરિણામ સ્વરૂપે એની ત્રિજ્યા જેટલા પ્રમાણમાં સંકોચ આવી જોઈએ એટલી સંકોચાતી નથી. પરિણામે ત્રિજ્યામાં જે ઘટાડો થવો જોઈએ વધારે થતો નથી અને લગભગ કેવી રહે છે. તો A અને R બંને વાક્ય સાચા પણ છે અને એ વાક્ય સમજૂતી પણ આપે છે. 41 નંબર સુધી આપણે આવી ગયા છે. ધ્યાન આપતા રહેજો. હવે ધીરે ધીરે એન્ડ પર પહોંચી જઈશું. નીચેના પૈકી કયા સંકીર્ણ માટે ઓક્ટાહેડ્રલની ઉર્જા તફાવતનું મૂલ્ય ઓછું હશે? તો જે કિલેટિંગ લિગેન્ડ છે C2O4. તમને એવું થાય કિલેટિંગ લિગેન્ડ એટલે શું? તો કે જે લિગેન્ડ બંધ ગાળો રચે. બરાબર છે. આ રીતે એ બંધ ગાળો રચે છે. પરિણામે તેમાં મૂલ્યમાં ઘટાડો જોવા મળી શકે છે. એમોનિયમ એટલે NH4, ડાયએમાઇન એટલે 2 વખત અમાઇન, ઓક્ઝેલેટો એ પણ ડાય છે એટલે C2O4 2 ટાઈમ્સ, કોબાલ્ટ ટેટ એટલે કોબાલ્ટ. આ મેં સંકીર્ણ બનાવી દીધું છે. એના પરથી કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આપ્યો છે 3. તો આ પ્રાથમિક સંયોજકતા 3 થઈ ગઈ, કારણ કે તમને પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અંદર કેટલા લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અમાઇન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને ઓક્ઝોલેટો પાસે એક ઓક્ઝેલેટો 2 યુગ્મનું દાન કરે, 2 ઓક્ઝેલેટો 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે 6 સંવર્ગ બંધ બને.
તો 3 અને 6 આને દ્વિતીયક સંયોજકતા કહેવાય, એટલે 3, 6 સાચો જવાબ આવશે. કયા સંકીર્ણમાં બંધન સમઘટકતા જોવા? બંધન એટલે કે બંધ બદલાય. પહેલું ઉદાહરણ છે NO2 અને ONO. ચાલો આ જ સાચો જવાબ છે, કારણ કે આમાં નાઇટ્રોજન પણ બંધ બનાવે છે અને એને જ હું સૂત્રમાં ચેન્જ કરી દઉં, બરાબર. પરમાણુઓ તો એના એ જ છે, ઓક્સિજન બંધ બનાવે અને બંધન સમઘટકતા કહેવાય. પેરાટોલ્યુઇન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની SnCl2 HCl સાથેની પ્રક્રિયામાં નિપજતો આનું સૂત્ર લખી આપું, તમને વધારે મદદ મળી રહેશે. પેરા એટલે સામસામેની, ટોલ્યુઇન એટલે CH3 અને ડાયએઝોનિયમ એટલે N2Cl. આપણે આવું જાણીએ છીએ ઓલરેડી. અને આનું જ્યારે આ રિડક્શન છે, રિડક્શન થાય એટલે અહીંયાથી વિદ્યાર્થીઓ બરાબર ક્લોરિન દૂર થઈ જાય અને N સાથે એક H જોડાય, બીજા N સાથે 2 H જોડાય અને NH2નું સમૂહ બરાબર અહીંયા જોડાઈ જાય. તો આઈ થિંક આ તમે દેખો જ છો કે ઓપ્શન સી જે છે તેને મળતો આવે છે. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? બહુ અગત્યનો વિદ્યાર્થીઓ, ઘણા સ્ટુડન્ટ્સને પ્રકાશ ક્રિયાશીલ શું છે નથી ખબર હોતી, બરાબર છે. પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય? તો કે કિરાલ કાર્બન હોવો જોઈએ. બ્યુટેન 2 એમાઇન, બરાબર છે. બ્યુટેન એટલે 4 કાર્બન, CH2 CH3 લખું છું, 2 કાર્બન, ત્રીજો અહીંયા, ચોથો CH3, એમાઇન એટલે NH2. જો આખું બતાવી દઉં, નંબર આપું 1, 2, 3, 4, બરાબર. 2 નંબરના કાર્બન પર તમે જોશો તો એમાઇન પણ છે અને 4 કાર્બન એટલે બ્યુટેન પણ છે અને એમાઇન એટલે 2 એમાઇન. તો આનું મિરર ઇમેજ, બરાબર. અહીંયા આપણે એવું સમજો આ મિરર મૂકેલો છે, તો હાઇડ્રોજન આ બાજુ આવી જશે, CH2 CH3 સમૂહ ઉપર જ રહેશે, બરાબર છે. હવે મિથાઇલ અને NH2 પોતાની જગ્યા બદલી કાઢશે. બીજું તમે માર્ક કરો કે આ કાર્બનની ચારેય સંયોજકતા જુઓ, એક ઇથાઇલ સમૂહ છે, એક હાઇડ્રોજન છે, એક મિથાઇલ છે, એક એમાઇન છે. તો આને કિરાલ કહેવામાં આવે. આ પ્રકારનું અધ્યારોપણ જ્યારે ના કરી શકાય, પ્રકાશ ક્રિયાશીલતા કહી શકાય છે. બાકીના ઓપ્શનમાં ચેક કરશો તો તમને આવું બંધારણ નહીં જોવા મળે. કયા સંયોજનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરતાં દ્વિતીયક એમાઇન મળે છે? દ્વિતીયક એમાઇન માટે આપણા સિલેબસમાં એક જ કસોટી આપેલી છે, જેમાં આઇસોસાયનાઇડ બનતો હોય છે, બરાબર છે. તમારી જાણકારી માટે કહી દઉં, કાર્બાઇલ એમાઇન કસોટી તમે ચોક્કસ ચેક કરી લેજો. CH3 ઇથાઇલ આઇસોસાયનાઇડ, જુઓ CH3 CH2 આને કહેવાય ઇથાઇલ અને NC ઊંધું લખવાનું આઇસોસાયનાઇડ. એનું જ્યારે રિડક્શન કરવામાં આવે એટલે હાઇડ્રોજન ઉમેરવાના, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો CH3 CH2, બરાબર. અહીંયા N સાથે એક હાઇડ્રોજન જોડાય અને કાર્બન સાથે 3 હાઇડ્રોજન, એટલે ટોટલ મેં 2H2 એડ કરેલા છે. એટલે આ જે છે દ્વિતીયક એમાઇન છે, નાઇટ્રોજન સાથે, બરાબર છે. 2 કાર્બન પરમાણુ તમને દેખાય છે. કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? બરાબર. કાર્બાઇલ એમાઇન કસોટી માટે વિદ્યાર્થીઓ બેન્ઝાઇલ એમાઇન, એકદમ સિમ્પલ જ તમને સમીકરણ આપેલું છે. આની ક્લોરોફોર્મ સાથે વિદ્યાર્થીઓ બેઝ કોઈ પણ NaOH કે KOH લઈ શકો છો અને આમાં આઇસોસાયનાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. 48મો MCQ તમારા માટે જ રજૂ થાય છે. નીચેના પૈકી કયા ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે વિક્ષેપન બળ, જેને લંડન બળ પર કહેવામાં આવે છે, તો એમાં ધ્રુવીયતા ઉત્પન્ન કરવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડ શરૂઆતમાં તે અધ્રુવીય હોય છે, તો આ ઉદાહરણ એના માટે બંધ બેસતું છે. X2Y3 સૂત્ર ધરાવતા સંયોજનમાં Y પરમાણુ CCP રચના ધરાવે છે, બરાબર છે. અને X પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો કેટલામો ભાગ રોકે છે? તો આ સૂત્ર દ્વારા હું સમજાવી દઉં તમને કે X2Y3 Y અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય, કારણ કે CCP રચના છે, તો Yના 3 પરમાણુ છે જે આપણે અષ્ટફલકીયમાં જોઈ શકીએ છીએ. ઉપરાંત તમને X જે છે તે ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલામો ભાગ રોકે છે? એક વસ્તુ કહી દઉં તમને વિદ્યાર્થીઓ કે અષ્ટફલકીય છિદ્રો કરતાં ચતુષ્ફલકીય છિદ્રો બમણા થાય. આ એક વસ્તુ પણ તમે સમજી રાખજો કે 6 ચતુષ્ફલકીય છિદ્રો જ્યારે એક પરમાણુમાં રોકાતા હોય તો આપણી પાસે 2 સૂત્રમાં દર્શાવેલા છે ચતુષ્ફલકીય છિદ્રોના પરમાણુની સંખ્યા, તો જવાબ તમારો 1/3.
તો આ જે સાદુરૂપ આપ્યું છે 6 ક્યાંથી આવ્યા ફરી એકવાર કહી દઉં. અષ્ટફલકીય કરતાં ચતુષ્ફલકીય બમણા થાય. 2 ક્યાંથી આવ્યા તો કે આપણને ઓલરેડી કીધા છે કે એક્સ પરમાણુની આપણે સંખ્યા કેટલામો ભાગ રોકે છે તે જોવાનું છે, તો 1/3મો ભાગ રોકે છે. નીચેના પૈકી ક્ષતિમાં વાત કરી છે કે આંતરાલીય સ્થાનમાં ધન આયન ગોઠવાય એવી જો ક્ષતિ હોય, ફ્રેન્કલ ક્ષતિમાં એ ઉદાહરણ તમે સમજાવી શકો છો, કારણ કે ક્ષતિ એ બહુ આઈએમપી ટોપિક છે પહેલા ચેપ્ટરનો. સંકુલન ક્ષમતા પણ એક આઈએમપી ટોપિક છે. તો વિદ્યાર્થીઓ 50 MCQ પૂરા થાય છે, બરાબર છે. દરેક MCQ સહેલા સરળ સમજી લો તો, ગોખવા જશો તો નહીં મજા આવે તમને, બરાબર છે. આ પાર્ટ બી તમને બતાવી રાખું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમારી બુકમાં તમે આન્સર ટીક કરી દો અથવા તો તમે વિડીયો પોઝ કરી દો અને તમે પોતાની નોટ્સમાં ક્વેશ્ચન ઉતારીને સોલ્વ કરો ને, ત્યારે તમને એવું લાગે કે મેં આખું પેપર સરસ તૈયાર કરી લીધું છે. કારણ કે MCQ તો ચાલો મેં કરાવી દીધા છે તમને, પણ તમારા ભાગ થિયરી આપું છું કે દરેક 2 માર્ક્સની, 3 માર્ક્સની અને સૌથી મહત્ત્વના ક્વેશ્ચન 4 માર્ક્સના હોય છે. કારણ કે 4 માર્ક્સમાં તમે ખાસું એવું કવર કરી શકો છો પાર્ટ બી માટે. તો વિદ્યાર્થીઓ આ પાર્ટ બી પણ તમને બતાવી દીધો છે, જે ચોક્કસ સોલ્વ કરજો. દરેક MCQ સારી રીતે તૈયાર કરજો. ક્યાંય પણ જો ના સમજાયું હોય તમને, ક્યાંય પણ જો તમને તકલીફ લાગી હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો, બરાબર છે. ઘણી મહેનતથી તમારા માટે આ વિડીયો ચાલુ રાખેલા છે. વિડીયોને ચોક્કસ લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય સ્ટુડન્ટ્સને, તમારા અન્ય ફ્રેન્ડ્સને એને ગ્રુપમાં શેર કરો. મળીશું નવા ઇમ્પોર્ટન્ટ ટૉપિક સાથે. થેન્ક યુ વેરી મચ.